સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ. હરિઓમ હરિઓમ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુર્ય. તુર્યપદ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. હવે આની માથે આપણે એક વિચાર કરવાનો છે સત્સંગ દ્વારા. હવે જાગ્રત અવસ્થા કોને કહેવી, સ્વપ્ન અવસ્થા કોને કહેવી, સુષુપ્તિ અવસ્થા કોને કહેવી, તુર્ય અવસ્થા કોને કહેવી? તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે અત્યારે આપણે જે જાગ્રત અવસ્થા છે ને આપણે જાગ્રત અવસ્થા કહીએ છીએ, પણ આમાં વસ્તુ બને છે શું એની માટે વિચાર. તો સુષુપ્તિથી શરૂ કરીએ આપણે. તો સુષુપ્તિની અંદર આપણા જે વિચારો, આપણી જે વાસનાઓ, જે સુપ્ત દશામાં એનો લય થઈ જાય છે. એ લય શેમાં છે? અજ્ઞાનમાં. હવે સુષુપ્તિમાંનો લય થઈ ગયો. બરાબર ધ્યાન રાખજો કે જ્ઞાન દશાવાળી સુષુપ્તિ નથી, આ અંદર પડેલું છે. હવે જ્યારે એ વાસનાનો કાંઈક ભોગવટો કરવાનો હોય ત્યારે એ સુષુપ્તિમાંથી એ વાસના પ્રગટ થાય. એ વાસના જેવી પ્રગટ થાય એટલે આપણે સપ્ત સૃષ્ટિ ચાલુ થઈ. જો તો ધ્યાન રાખજો, અંદર પડ્યું હતું એટલે અંદરથી ઊભું થયું. હવે એ વાસના જ્યારે એનો ક્ષય થાય એટલે આની નિવૃત્તિ થઈ ગઈ. શેની નિવૃત્તિ? સ્વપ્નની. અને આપણે જાગ્યા. જાગ્યા પછી આપણે વિચાર એ કર્યો કે આમાંનું કંઈ હતું નહીં. પણ હવે બરોબર ધ્યાન રાખજો કે એ સ્વપ્ન ક્યારે પૂરું થયું કે વાસનાનો ક્ષય થયો ત્યારે. જ્યાં સુધી વાસના ચાલુ રહે ત્યાં સુધી સ્વપ્ન ચાલુ રહે, ચાલુ રહે, ચાલુ જ રહે. આ એક બાબત. હવે આ જ વાસનાઓ જેમ સ્વપ્નની અંદર આપણને સાચું લાગે ને વ્યવહાર કર્યો બધો અને સુખ દુઃખના અનુભવ કર્યા, એવી જ રીતે આ જ વાસનાઓ જાગ્રત અવસ્થાની અંદર સુખ દુઃખ આપણને આપે છે, કે જેને આપણે જાગ્રત અવસ્થા કહીએ છીએ. બરાબર? સ્વપ્નકારે સપનું આપણને સાચું લાગે છે, જાગ્યા પછી આપણને ખોટું લાગે છે. એવી જ રીતે આ જાગ્રત અવસ્થાની અંદર પણ જ્યાં સુધી આપણને સ્વરૂપનો બોધ નહીં થાય, જ્યાં સુધી આત્માનુભૂતિ નહીં થાય, ત્યાં સુધી આ જાગ્રત અવસ્થા આપણને સત્ય લાગશે, સાચી લાગશે. કેમ? તો કે નિજ સ્વરૂપમાં આપણે જાગ્યા નથી, એટલે આ જાગ્રત સપનું ચાલુ છે. પણ જેમ વાસનાનો ક્ષય સ્વપ્ન અવસ્થામાં થઈ જતા આપણે સવારે જાગીએ છીએ, એવી જ રીતે જાગ્રત અવસ્થાની અંદર પણ જો આપણે વાસનાનો ક્ષય થઈ જાય તો આપણે તુર્યપદમાં આપણે જાગીએ. હવે આ તુર્યપદ છે એ વસ્તુ શું છે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ તુર્ય અવસ્થાની અંદર, તુર્ય અવસ્થાની અંતર્ગત છે, એની બહાર નથી. હવે તુર્યમાં જે જાગી ગયો એને ત્રણ અવસ્થા જેવું રહેશે જ નહીં. નથી જાગ્રત, નથી સ્વપ્ન, નથી સુષુપ્તિ. એક ખેલ માત્ર પોતે સમજશે એને. એની દ્રષ્ટિમાં પછી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ હોતી નથી. તુર્ય કહેતા એક જીવન મુક્ત અવસ્થા નિજ સ્વરૂપની. હવે આ અવસ્થા જીવન મુક્તની એવી રીતની હોય છે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ
આ જે ત્રણ અવસ્થાઓ કહેવામાં આવે છે એ બીજાની દૃષ્ટિમાં હોય છે, જીવન મુક્ત પુરુષની દૃષ્ટિમાં હોતી નથી. કારણ કે એને અંતર્ગત હોય છે. અંતર્ગત તુર્યપદ જેને સમજી લીધું પોતાના નિજ સ્વરૂપનું, એની માટે ત્રણ અવસ્થા બાદ થઈ જાય છે. હવે આવા જે જીવન મુક્ત પુરુષો ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં જગતની અંદર રહેતા હોય છે અને અસંગ બુદ્ધિથી, બરાબર ધ્યાન રાખજો, અને અસંગ બુદ્ધિથી આપ્ત વ્યવહારો પોતે કરતા હોય છે. આ જીવન મુક્ત પુરુષની વાત. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં, જગતની અંદર રહેવા છતાં પણ નિસંગ બુદ્ધિથી પ્રાપ્ત કહેતા આવી પડેલા વ્યવહારો અસંગ બુદ્ધિથી પોતે કરતા હોય છે. હવે એ અસંગ બુદ્ધિથી જે વ્યવહાર કરે છે એને બીજી રીતે કહીએ તો પોતાના સત્વથી વ્યવહાર કરે છે. હવે આપણી દશા શું છે કે આપણે બુદ્ધિગત વ્યવહાર કરીએ છીએ, ઓલો અસંગ બુદ્ધિથી વ્યવહાર કરે. કારણ કે બુદ્ધિની અંદર રાગ અને દ્વેષ પડ્યા છે. હવે બરાબર ધ્યાન રાખજો કે જીવન મુક્ત પુરુષો અસંગ બુદ્ધિથી વ્યવહાર કરે છે, માટે એની બુદ્ધિની અંદર રાગ અને દ્વેષ નિવૃત્ત થઈ ગયા હોય છે. ભગવદ્ ગીતાની ભાષામાં ભગવાન શ્રી કૃષ્ણની બાબતમાં એમને જે બોધ આપ્યો, એમને બહુ ટૂંકી વ્યાખ્યા કરી સંસાર માટે કે હે અર્જુન, જેના જીવનમાંથી રાગ અને દ્વેષ નિવૃત્ત થઈ ગયા એની માટે અર્જુન સંસાર છે જ નહીં. જેની રાગ અને દ્વેષ જેની બુદ્ધિમાંથી નિવૃત્ત થઈ ગયા એની માટે હે અર્જુન આ સંસાર છે જ નહીં. હવે વિચાર કરો, જે ભર્યું છે બધું બુદ્ધિની અંદર જ ભર્યું છે ને, કે બીજે કંઈ? એટલે નિસંગ બુદ્ધિથી આ જીવન મુક્ત પુરુષો વ્યવહાર કરે છે. એટલે તુર્ય પદમાં જે સાધકો આવી ગયા જીવન મુક્ત હોય છે, એને શરીર સાથે કોઈ લેવા દેવા હોતી નથી. કારણ કે પરની અવસ્થાએ પહોંચી ગયેલા હોય છે. અને છતાં આવા જીવન મુક્ત પુરુષો ગૃહસ્થાશ્રમમાં રહે, વ્યવહાર કરે, આવે જાય, બીજાને બોધ આપતા હોય, બીજાની પાસેથી બોધ શ્રવણે કરતા હોય, ધંધોય કરતા હોય, ઘણા રાજર્ષિઓ પણ હોય, રાજપાટ પણ કરતા હોય, પણ એ દ્રષ્ટિ કઈ હોય? અસંગ બુદ્ધિથી. એને કોઈ પ્રકારનો લેપ લાગતો હોતો નથી. એટલે આ જીવનમાં એક શીખવાની બાબત છે. હવે આપણે શું વિચાર કરીએ કે અમારી જેમ આ વ્યક્તિ ખાય છે, પીવે છે, બિઝનેસ કરે, ધંધો કરે, બધું કરે છે, આ જીવન મુક્તાને કેમ કહેવો? અરે મારા ભાઈ, જમીન આસમાનનો ફરક છે. આપણા વ્યવહાર અને જીવન મુક્તના વ્યવહાર, જીવન મુક્તનું જીવન અને આપણું જીવન જમીન આસમાનનો ફરક વાળું છે. એને કોઈ પણ પ્રકારનો સંગ લાગતો નથી. નિસંગ, નહીં બુદ્ધિ સાથે સંગ, નહીં મનની સાથે સંગ, નહીં ચિત્તની સાથે સંગ, કે નહીં અહંકારની સાથે સંગ. નિસંગ બધાની હારે. હવે અહંકાર, વાસ્તવિક અહંકાર ખરો નથી, છતાં દેખાય છે. તો હમણાં વિચારવાનું એ જ છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા કરતા, સમજણ પ્રાપ્ત કરતા કરતા આ અહંકારનો લય આપણા નિજ સ્વરૂપમાં કરવાનો છે. ધ્યાન રાખજો, લય શબ્દનો ઉપયોગ થાય છે. લય, કારણ કે વાસ્તવિક શરીર નથી એટલે નિજ સ્વરૂપેનો લય કરવાનો છે. જેમ કે ત્રણ કાળમાં સૃષ્ટિ નથી
એટલે સૃષ્ટિનો લય નિજ સ્વરૂપમાં કરવાનો છે. મહાપ્રલય એ નિજ સ્વરૂપમાં કરવાનો છે, બીજી કોઈ વસ્તુ નથી. મહાપ્રલય થયો તો આમ થયું તેમ થયું, ઠીક છે વ્યવહારિક ભાષામાં. કાંઈ બન્યું હોય તો બધા પ્રલય હોય ને, પ્રલય ઘણા પ્રકારના છે. નિત્ય પ્રલય છે, નૈમિતિક પ્રલય છે, મહાપ્રલય છે, ઘણા પ્રલયો છે. નિત્ય પ્રલય આપણે રાતે ઊંઘી જઈએ, નૈમિતિક પ્રલય કોઈ પણ નિમિત્તથી પ્રલય થાય, ધરતીકંપ થાય, વાવાઝોડા થાય. ને આત્યંતિક પ્રલય જેને કહેવામાં આવે છે કે બધું મેદાન સાફ થઈ જાય, કાંઈ બાકી બચે નહીં. પણ આ ખરેખર આ બધા લય થાય છે, કારણ કે કોઈનો નાશ તો થતો જ કાંઈ હોય તો નાશ થાય ને. સમજાવવા માટે માયા કહેવામાં આવે છે. તો માયા વસ્તુ શું છે? જે નથી એને માનવું એનું નામ માયા. શરીર નથી અને શરીરને માનવું એનું નામ માયા. સૃષ્ટિ નથી એને માનવી એનું નામ માયા. માયા કે શીગડા પૂછડા નથી. વાસ્તવિક વિચાર કરો. એટલે જેમ જેમ જ્ઞાનમાં આપણી પ્રગતિ થશે, જેમ જેમ સમજણ આવતી જશે, તેમ તેમ આપમેળે બધું સમજાતું જશે. પણ સમજવાનો પ્રયત્ન કરતા રહેવો પડશે. હવે આવું મહાન સ્વરૂપ આપણું. થોડોક બીજો વિચાર કરીએ. તીખા મરી જેને કહેવામાં આવે છે, એ મરી અને તીખાસ એ બે અભિન્ન છે, જુદા નથી. ધ્યાન રાખજો. એ તીખા અને તીખાસ છે તમે નોખી નહીં પાડી શકો. એવી જ રીતે ચૈતન્યથી જ આ બ્રહ્મ છે. ચૈતન્ય એ જ ચૈતન્ય છે, એ જ જગત છે, જગતથી જ ચૈતન્ય છે. બે વસ્તુ અભિન્ન જ છે, જુદા નથી. જો મરીની તીખાશને તમે જુદી પાડી શકો તો બ્રહ્મ અને જગતને જુદા પાડી શકો. કોઈ કારે જુદું પડે એમ નથી, અભિન્ન જ છે. પાણી અને પાણીનો તરંગ અભિન્ન જ છે, અલગ નથી. એમ જીવ અને નિજ સ્વરૂપ એ પણ અભિન્ન જ છે, એ જુદા નથી. જેમ નિજ સ્વરૂપનું આવાગમન નથી, સર્વવ્યાપક છે, એમ જીવાત્મા પણ સર્વવ્યાપક છે. કારણ કે એનું નિજ સ્વરૂપ જે છે એ આત્મ સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે. પણ આપણને ખ્યાલ નથી, એટલે આપણે દેશકાળની મર્યાદામાં આવી ગયા. હું સીમિત થઈ ગયો. હું આ રૂમમાં હોઉં તો રૂમ બહાર ન હોઉં. જુઓ ખીલ, વ્યાપક હોવા છતાં પોતે સીમિત થઈ ગયો. એટલે વિચારવાનું આ છે. મીરાબાઈ એ જ કીધું કે આત્માને ઓળખ્યા વિના રે કે ભવના ફેરા નહીં ટરે, ભ્રમણાને ભાંગ્યા વિના રે કે ભવના ફેરા નહીં ટરે. આ બધી ભ્રમણાઓ છે. આ ભ્રમણાઓ નિર્મૂળ આત્મજ્ઞાન સિવાય નહીં થાય. આત્મજ્ઞાન આપણે પ્રાપ્ત કરવું પડશે, કરવું પડશે ને કરવું જ પડશે. આપણી અંદર પડેલું છે આત્મજ્ઞાન, પણ એની સમજણ નથી. જ્ઞાન બહારથી નથી લાવવાનું. જ્ઞાન સ્વરૂપ સ્વયં પોતે જ છે, પણ એને આપણે વિસ્મૃત થઈ ગયા. સ્વરૂપની વિસ્મૃતિ એ જ સંસાર. ચિત્તનું બહિર્મુખ થવું એ જ સંસાર. ચિત્તનું અંતર્મુખ થવું એ સંસારની વિસ્મૃતિ. આથી વિશેષ શું કહેવું? એટલે જાગો, જાગો, જાગો. શેમાંથી જાગવાનું છે? પોતાની જે અવરી સમજ છે એમાંથી જાગવાનું છે. આ બધી અવરી સમજણો છે, ઊંધી સમજણ છે. એમાંથી જો આપણે જાગી જઈએ તો આપણું કાર્ય થઈ જાય. પણ અવરી ને અવરી સમજણ એમને એમ ગૂંથે રાખીએ આપણે, એટલે જારું મોટું જ થવાનું છે. બરાબર? એટલે ધ્યાન આપો,
સજાગ થાવ, જાગૃત થાવ અને પુષ્ટનથી જાગરહી ઉઠો અને જાગો. હરિઓમ હરિઓમ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.